શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં. મિત્રો, 25 જુલાઈથી શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો છે. તો આવો જાણીએ કે શ્રાવણ મહિનામાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. એટલે કે શ્રાવણ માસમાં કયા કામ કરવાની મનાઈ છે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ. ગુજરાતી શ્રાવણ મહિનો શુક્રવાર 25 જુલાઈના ખાસ દિવસથી શરૂ થઈ રહ્યો છે. તેના આગમનને લઈને બધા જ શિવ ભક્તો ઉત્સાહિત છે. શ્રાવણ મહિનો ભગવાન શિવની પૂજા અને આરાધના માટે ખાસ માનવામાં આવે છે. આ સાથે જ શ્રાવણ સોમવારનો ઉપવાસ ભગવાન શિવના ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પવિત્ર શ્રાવણ માસમાં કેટલાક નિયમો જાણવા પર ખૂબ જરૂરી છે. એ સાથે જ કયા કાર્ય ન કરવા જોઈએ તે પણ જાણવું ખૂબ જરૂરી છે. તો સૌપ્રથમ આપણે જાણીશું કે શ્રાવણ મહિનામાં શું કરવું જોઈએ. શ્રાવણ દરમિયાન ભક્તોએ નિયમિતપણે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધ, પાણી, દહીં, ઘી અને મધનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પવિત્ર શ્રાવણ મહિનામાં શ્રાવણ પૂજામાં બેલપત્ર, ધતુરા, ભાંગ અને સફેદ ફૂલો ચડાવવાનું ખૂબ જ મહત્વ છે. જો શક્ય હોય તો શ્રાવણ સોમવારે ઉપવાસ કરો. આ વ્રત કરવાથી ભક્તો પર ભગવાન શિવની કૃપા હંમેશા રહે છે. શ્રાવણમાં કોશિશ કરો કે તમે કોઈ પણ વ્યક્તિને કોઈ રીતે કામ આવો. ખાસ કરીને વડીલોની સેવા કરવી કાં તો મદદ કરવી. શ્રાવણ મહિનામાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ અને ધ્યાન કરવું ખૂબ જ લાભકારી છે. શ્રાવણમાં ગરીબોને દાન કરવાથી પણ તમે ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. જો તમે મૂંગા જીવોની સેવા કરો છો તો ભગવાન શિવને ખૂબ જ પ્રિય બનો છો. ભગવાન શિવના કાલભૈરવ સ્વરૂપમાં શ્વાન તેમનું વાહન છે. તો ભક્તો, તમે ભગવાન શિવની નજીક પહોંચવા માટે મંદિરમાં દાન કરવાને બદલે ગરીબોને દાન કરો અને મૂંગા જીવોને મદદ કરો અને તેને ખવડાવો. ભગવાન ભાવના ભૂખ્યા છે, પૈસાના નહીં. તો તમે ગરીબોની સેવા કરીને તથા મૂંગા જીવોની સેવા કરીને ભગવાનની વધુ નિકટ પહોંચી શકો છો. તો આ શ્રાવણ મહિનામાં આ શુભ કામ કરવાનો સંકલ્પ જરૂરથી કરજો. હવે આપણે જાણીશું કે આ શ્રાવણ મહિનામાં શું ન કરવું જોઈએ. શ્રાવણ મહિનામાં શું ન કરવું તેનું પાલન કરવું પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે. શ્રાવણ મહિનામાં કેટલીક ભૂલો ટાળવી જોઈએ. શ્રાવણ મહિનામાં માંસાહારી ખોરાક, દારૂ અને તમાકુનું સેવન પણ ટાળવું જોઈએ. આ વસ્તુઓ પવિત્ર માનવામાં આવતી નથી. શ્રાવણ મહિનામાં ડુંગળી અને લસણનું સેવન પણ ટાળવું જોઈએ. આ ઉપરાંત ક્રોધ, લોભ વગેરે જેવા ખરાબ વિચારો પણ ટાળવા જોઈએ અને નકારાત્મક વિચારોથી હંમેશા દૂર રહેવું જોઈએ. આ ઉપરાંત પ્રાણીઓ અને પશુઓને નુકસાન ન કરો. પ્રકૃતિનું પણ રક્ષણ કરો. શ્રાવણ મહિનામાં આ કાર્યો શુભ પરિણામ આપે છે. સ્વચ્છતાનું ધ્યાન રાખો અને સ્વચ્છતાને પ્રાથમિકતા આપો. વર્ષ 2025માં 25 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે અને આ વખતે શ્રાવણમાં 4 સોમવાર આવે છે. એટલે પ્રથમ સોમવાર 28 જુલાઈના રોજ, બીજો સોમવાર 4 ઓગસ્ટના રોજ, ત્રીજો સોમવાર 11 ઓગસ્ટ અને ચોથો સોમવાર 18 ઓગસ્ટના રોજ આવશે. મિત્રો, હું આશા કરું છું
કે મારી આપેલી માહિતી તમને ગમી હશે. ગમી હોય તો કમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. ઓમ ત્રંબકે યજામહે સુગંધિત પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુમોક્ષીયમામૃતામ. ઓમ નમઃ શિવાય.